પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટેની તૈયારીઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઝડપથી આગળ વધી રહી છે. પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટેની તૈયારીઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઝડપથી આગળ વધી રહી છે. સરકાર સુરક્ષિત અને પર્યાવરણ મિત્ર મહાકુંભ સુનિશ્ચિત કરવા માટે વિવિધ પગલાં અમલમાં મૂકી રહ્યા છે. પ્રથમ વખત તમામ ટેરેન વાહનો એટલે કે ATVS તૈનાત કરવામાં આવશે, જે આગની ઘટનાઓ પર ઝડપથી પ્રતિસાદ પ્રદાન કરશે, જે ઇવેન્ટની સુરક્ષાને વધારશે. બાંધકામના કામમાં રસ્તાઓ, ફ્લાયઓવર અને સ્વચ્છતા સુવિધાઓનો વિકાસ શામેલ છે, જેથી લાખો યાત્રાળુઓની હાજરી માટે સુવિધા પૂરી પાડી શકાય. વહીવટીતંત્ર પણ ટકાઉ પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે હરિયાળી પટ્ટીઓની સ્થાપના અને સૌંદર્યીકરણ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મુખ્યમંત્રી આદિત્યનાથે સ્વચ્છ અને હરિયાળુ મહાકુંભના મહત્વ પર ભાર મૂક્યો છે, જેમાં કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ મિત્ર સામગ્રીના ઉપયોગને લક્ષ્ય બનાવતી પહેલો શામેલ છે. ATVSની તૈનાતી એ તમામ હાજર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતાઓમાં સુધારો કરવા માટેની વ્યાપક વ્યૂહરચનાઓનો ભાગ છે. મહાકુંભ 2025 એક ભવ્ય ઇવેન્ટ બનવા જઈ રહ્યું છે, જે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે અને આધુનિક સુરક્ષા અને પર્યાવરણીય ધોરણોને સમાવી લે છે. આ મહાકુંભને તમામ ભાગ લેનારાઓ માટે યાદગાર અને સુરક્ષિત અનુભવ બનાવવાના સરકારના પ્રયાસો દિશામાં છે.